માળવાની મજા પણ અસરગ્રસ્તો માટે વરસાદી પાણી આફતરૂપ બન્યા છે। પૂર્ણા નદીના પૂરને લઈને શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો। નવસારી શહેરના હાલ જાણે બેહાલ થયા હોય તે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું છે। પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ અને પૂર આવવાના કારણે શહેરનો લગભગ 30% જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે ચારે કોર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પૂર્ણા નદીના જે દ્રશ્યો જોવા મળ્યા તેના બાદ અહીં આજે દ્રશ્ય નવસારીમાં થયા છે। વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। ભાવિન, વાત કરીએ, લગભગ પૂર્ણા નદીના પૂરને લઈને શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેવી સ્થિતિ અત્યારે નવસારીની? जी ચોક્કસથી પ્રીતિ, નવસારીની જો વરસાદને લઈને સ્થિતિની વાત કરવામાં આવે તો ખૂબ જ વિકટ સ્થિતિ, અત્યંત વિકટ પરિસ્થિતિ હાલ નવસારી જિલ્લાની અને નવસારી શહેરની છે। એટલા માટે કે જે રીતના અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીઓ વટાવી દીધી છે અને ભયજનક સપાટી વટાવીને એની ઉપર 6 થી 7 ફૂટ 10 ફૂટ જેટલા પાણી વધી રહ્યા છે। એ ખૂબ જ અત્યંત ચિંતાજનક બાબત છે। નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે, મહાનગરપાલિકાનો વિસ્તાર છે, 30% જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એક બાજુ હજુ પણ નવસારી જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ ઉપરથી ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ તમામ વિસ્તારો જળબંબાકારની હાલ સ્થિતિ છે। પ્રીતિ, ભાવિન, જે પ્રકારે વાત કરીએ, અત્યારે પણ વરસાદ શરૂ છે, લગભગ 30% જેટલો વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ ગયો તે પ્રકારની સ્થિતિ। હજુ જો વરસાદ પડશે તો કેવી સ્થિતિ બનશે? કારણ કે અનેક વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે। ભાવિન, જો પ્રીતિ, નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં જે પૂર્ણા નદી છે, ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણા નદીના પાણી ખૂબ જ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભરાવા માંડ્યા છે અને બીજી બાજુ ગણદેવી તાલુકાની પરિસ્થિતિ પણ ખૂબ જ વિકટ છે। હાલ ગણદેવી તાલુકાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે 25 થી 30 જેટલા ગામો જે છે ત્યાં સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે, સંપર્ક તૂટી ચૂક્યો છે। એટલે કે કહી શકાય કે લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। લોકો મદદ માટે સહાય માંગી રહ્યા છે, રેસ્ક્યુ માટે ફોનો આવી રહ્યા છે, ધારાસભ્યો હોય, કાર્યકર્તાઓ હોય, તમામો પર મદદ માટે ફોન આવી રહ્યા છે, પરંતુ હવે એ લોકો સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે। એટલા માટે કે જે રીતના સપાટી જે વધી રહી છે અને હવે રેસ્ક્યુ માટે આગળ વધવું ખૂબ જ મુશ્કેલ છે। એનડીઆરએફની 4 ટીમો નવસારી આવી રહી હતી, પરંતુ જે રીતના દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે ત્યાં તમામ ટીમો, એટલે કે હાઈવે બ્લોક થઈ જતા હાલ જે તમામ ટીમો છે એ પણ રસ્તાઓમાં ફસાઈ ચૂકી છે, એટલે કે નવસારી સુધી મદદ આવી ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે। બીજી બાજુ જે કોસ્ટગાર્ડની મદદ લેવા માટે સતત ફોનો થઈ રહ્યા છે, પરંતુ ભારે વરસાદના કારણે હેલિકોપ્ટરને પણ ઉડવું ખૂબ જ મુશ્કેલ છે, એટલે કે હેલિકોપ્ટરની પણ મદદ નથી લેવામાં આવી રહી, કારણ કે અહીંયા સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ છે। હવામાન અનુકૂળ નથી હેલિકોપ્ટર માટે, એટલા માટે તે તરફથી પણ મદદ હાલ નથી મળી રહી। પ્રીતિ, જી ભાવિન, જાણકારી લેતા રહીશું। હાલ આભાર આપનું જાણકારી આપવા માટે। તો નવસારી શહેરનો આ આકાશી નજારો આપે જે પ્રકારે જોયું કે લગભગ 30% જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારનો આફતરૂપ આ વરસાદ વરસ્યો છે। જળબંબાકારની સ્થિતિ અને લોકો મદદ માંગી રહ્યા છે, ક્યાંક રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। પૂર્ણા નદી જે આફત રૂપે જે તેના પૂર્ણા નદી વરસે તેના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। નવસારી શહેરમાં હાલ જે સ્થિતિ છે તે વિકટ બનતી જોવા મળી રહી છે અને હજુ પણ ત્યાં વરસાદ શરૂ છે, હજુ પણ વરસાદે થાંભવાનું નામ નથી લીધું। તેથી જ આ કંઈક ચિંતાજનક પણ કહી શકાય, કારણ કે 30% જેટલો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પૂર્ણા નદી પણ બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। નવસારી શહેરનો આ આકાશી નજારો, ચારે કોર જ્યાં નજર કરું ત્યાં ફક્ત પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોય તે પ્રકારની ઘટના છે। જો કે રેસ્ક્યુની જે કામગીરી છે તે પણ ક્યાંક કરવામાં આવી રહી છે, પરંતુ ત્યાં પણ નડતર બનતું હોય તેવું લાગી રહ્યું છે, જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું, કારણ કે અત્યારે પણ ત્યાં વરસાદ શરૂ છે અને અહીં જ્યાં રેસ્ક્યુની કામગીરી છે તે પણ ત્યાં ચાલુ છે। તો નવસારીના ચીખલીથી વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સામે આવી છે। એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સ્થાનિક તંત્ર અને એસડીઆરએફના જવાનો પૂરજોશમાં રાહત બચાવ કામગીરી કરી રહ્યા છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી છે તે પણ ચાલુ છે।
તો નવસારીનો ચીખલી વિસ્તાર કે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, નીચાણવાળા વિસ્તારો છે, ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, પરંતુ સામે તંત્ર પણ તેટલું જ સજ્જ છે. તંત્ર દ્વારા અહીં જે કામગીરી કરવામાં આવી રહી છે, લોકોને અહીં સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુની કામગીરી છે તે પણ ચાલુ છે. નવસારીનો આ ચીખલી વિસ્તાર કે જ્યાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો, જો કે એસડીઆરએફની ટીમ છે તેમના દ્વારા તમામ જે લોકો છે ત્યાં તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો ન્યૂઝ 18 ગુજરાતી આપને વરસાદની પળે પળની ખબર સીધી અને સચોટ આપના સુધી પહોંચાડી રહ્યું છે. અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીના ચીખલીના કે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું, પરંતુ સામે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ છે. આ તરફ વલસાડમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી, 10 નાયબ કલેક્ટર અને મામલતદારોની તાત્કાલિક વલસાડ જિલ્લામાં નિમણૂક કરવામાં આવી. જિલ્લામાં રાહત બચાવ અને પુનર્વસન કામગીરીને વધુ વેગ મળશે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને બચાવ રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 જેટલી એનડીઆરએફ તથા 5 એસડીઆરએફની ટીમ કાર્યરત છે. નવી દિલ્હીથી એનડીઆરએફની 2 ટીમ આજે સાંજે પહોંચશે. આ ઉપરાંત આર્મીના 70 જેટલા જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ છે તે મોકલવામાં આવી રહી છે અને તે પણ વલસાડ પહોંચીને ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહેશે. તો વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા, જિલ્લા તેમજ વલસાડ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. વલસાડના તિથલ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તિથલ રોડનો એક તરફનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. વલસાડથી તિથલ માર્ગ પર આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. શાંતિ નિકેતન સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ભૂલ છે કે અહીં પાણી નિકાલવાનો કોઈ વ્યવસ્થા નથી, જેથી અમારા ઘરમાં 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. અમારે આ નુકસાન થયું છે. તિથલ રોડના આ પોઈન્ટની સમસ્યા દર વર્ષે જેવી ને તેવી જ છે. હું છેલ્લા 37 વર્ષથી વલસાડમાં રહું છું, તિથલ રોડ પર જ રહું છું, પરંતુ આ સમસ્યાનું કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. વહેલી સવારથી જ અવિરત વરસાદને પગલે વલસાડ જિલ્લો જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કર્યો એટલે આ વલસાડથી તિથલ જતો માર્ગ છે, તો માર્ગ ઉપર પાણી ભરાતા એક તરફનો માર્ગ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. વહીવટી તંત્ર દ્વારા આ પોલીસનો પણ જાપ્તો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત આ વરસાદી પાણીને ધ્યાનમાં લઈને એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તો તિથલ રોડ પર આવેલી શાંતિ નિકેતન સોસાયટીની અંદર હોટલથી પણ ઉપરના પાણી ભરાતા લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે. ઘર વખરીના સામાન્ય નુકસાન તો ક્યાંક ને ક્યાંક વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે. એ ચોક્કસપણે જે તિથલ રોડ છે એ તિથલ રોડ પર વલસાડ જિલ્લાના જે મુખ્ય માર્ગ છે, આ જે પાણીઓ ભર્યા છે, જે અંતર્ગત મોટા પાયે નુકસાની વેઠવાનો પણ વાહન ચાલકોને વારો આવ્યો છે. તો બીજી તરફ એક તરફનો માર્ગ બંધ કરતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.